હર્નિયા કે સારંગાંઠની સારવાર માટે ઓપરેશન કરવું જરૂરી છે? કઈ સારવાર કે ઓપરેશન હર્નિયાની સારવારમાં સૌથી બેસ્ટ હોય છે? આજે આપણે આ બંને સવાલોનું ડિસ્કશન કરશું, પણ તેની પહેલાં આપણે સમજીએ કે હર્નિયા કે સારંગાંઠ એટલે હોય શું. હર્નિયા કે સારંગાંઠ એટલે શું હોય કે જે આપણા પેટના મસલ્સ હોય તેમાં થોડી ગેપ વધી જાય કે એમાં કાણું પડી જાય ને એમાંથી આંતરડાની થેલી કે આંતરડા જો બહાર આવે તો એને હર્નિયા કે સારંગાંઠ કહેવાય. બધા જેન્ટ્સમાં કેવું હોય કે આ આપણો જો પેટનો ભાગ હોય તો આ પેટના ભાગમાં ગોટીની નસ પેટમાંથી ઉપરથી નીચે આવતી હોય, એટલે ત્યાંના પેટના મસલ્સ પાસે નાનો અમથો ગેપ હોય છે. યુઝ્યુઅલી આ ગેપ અડધી સેન્ટીમીટર કે એના કરતાં ઓછો હોય, પણ ટાઈમ જેમ જાય, જેમ છોકરાઓ મોટા થાય કે એડલ્ટ થાય તો આ ગેપ ઘણીવાર મોટો થઈ જાય છે ને એમાંથી આંતરડા બહાર આવવાની કોશિશ કરે, એટલે એને હર્નિયા કહેવાય. એટલે આપણે ફરી વિચારીએ તો આ સપોઝ બહારની સ્કિન હોય, આ પેટના મસલ્સ હોય, તો આમાંથી ગોટીની નસ નોર્મલી પસાર થતી હોય, નીચે બીજા મસલ્સ આવે, એટલે આ ગેપ નોર્મલી હોય છે પણ એ બહુ ઝીણો હોય છે કે 0.5 સેન્ટીમીટરનો હોય છે. આની પાછળ આ મસલ્સની પાછળ યુઝ્યુઅલી આંતરડાની થેલી હોય ને એની પાછળ નોર્મલી આંતરડા હોય છે. હર્નિયામાં શું થાય કે આ ગેપ તમારો વધી જાય. ગેપ વધી જાય એના કારણે શું થાય કે આ બહારની સ્કિન થઈ, આ અહીંયાના મસલ્સ થયા, આ નસ થઈ, આ ગેપ વધી જાય આ બીજા મસલ્સ થયા, એટલે આંતરડાની થેલી ને આંતરડા આ ગેપમાંથી બહાર આવવાનું શરૂ કરે, એટલે એને હર્નિયા કહેવાય. એટલે જ્યારે આપણે સમજીએ કે આ બહારની સ્કિન, મસલ્સ, નસ અને અહીંયા પછી આંતરડા આવી ગયા છે અને પાછા નીચે મસલ્સ આવી ગયા છે, આ એક ફિઝિકલ ડિફેક્ટ થઈ ગયું છે, એટલે કાણા જેવું થઈ ગયું છે. એટલે આની સારવારમાં કોઈ પણ દવા કેવું કામ નહીં કરશે અનલેસ તમે અહીંયા એક પાછળથી જો જાળી કે મેશ જેવું જો લગાવી દો તો શું થશે કે આ નોર્મલ સ્કિન થઈ ગઈ, એની પાછળ આ મસલ્સ થઈ ગયા, એની નીચે નસ થઈ ગઈ અને ફરી મસલ્સ થયા, પણ આંતરડા અને જે છે આંતરડાની આગળ એક મેશ આવી ગઈ છે. આ આંતરડા જ્યાં તમારી મેશ છે, એટલે આંતરડા આ ગેપમાંથી આગળ નહીં આવી શકશે. એનાથી શું થાય કે હર્નિયાના જે આગળના બીજા કોમ્પ્લિકેશન્સ બધા થતા હોય, અમુક વાર આંતરડા આવીને આમાં અટવાઈ જાય કે ગેંગ્રીન થઈ જાય કે એનું બ્લડ સપ્લાય બંધ થઈ જાય, એવા ઘણા બધા બીજા પ્રોબ્લેમ્સ થતા હોય છે. એ પ્રોબ્લેમ્સ ના થાય. ડ્યુટીનો ભાગ જે હોય છે તે પણ નેચરલી આફ્ટર બર્થ ક્લોઝ થઈ જાય છે, પણ ઘણા લોકોને એમાં કેવું થાય કે આ જે ગેપ હોય તે વધી જાય. એટલે નોર્મલી કેવું હોય કે આ બહારની સપોઝ સ્કિન હોય, અહીંયા ડ્યુટીનો ભાગ હોય તો એની નીચે મસલ્સ હોય, એ મસલ્સના નીચે કોઈ જગ્યા ના હોય, પણ જ્યારે લોકોને ડ્યુટીનો ભાગની જગ્યા ખુલી જાય કે ત્યાંના મસલ્સમાં વીકનેસ આવે, એટલે શું થાય કે આ બહારની સ્કિન છે એના નીચેના મસલ્સ છે, પણ આ મસલ્સની વચ્ચે ગેપ આવી જાય, આ ડ્યુટીની જગ્યા છે, તો આ ગેપમાંથી પેટના અંદરના આંતરડા કે આંતરડાની થેલી બહાર આવવાની કોશિશ કરે, એટલે એમને ડ્યુટીના ભાગનો હર્નિયા થાય. એ જ રીતે આમાં બી જો આપણે પાછળથી એક મેશ કે જાળી મૂકી દઈએ તો પછી આમાં જે છે ત્યાં તમારું નોર્મલ સ્કિન થયું, ડ્યુટીનો ભાગ થયો, મસલ્સ થયું, મસલ્સની વચ્ચેનો ગેપ છે, પણ એની પાછળ આપણે જાળી મૂકી દઈએ, એટલે જે આંતરડા બહાર આવવાના હોય તે બહાર આવતા બંધ થઈ જાય. એટલે તમે જો વિચારો કે કોઈ પણ હર્નિયાની સારવાર આપણે ના કરાવીએ, અર્લી સ્ટેજીસમાં જો હર્નિયાની સારવાર ના કરીએ, ચાહે ડ્યુટીના ભાગનો હર્નિયા હોય કે પછી નીચે ગોટીના નસની જગ્યાનો હર્નિયા હોય, એની સારવાર ના કરાવીએ તો શું થાય? તો ફર્સ્ટની તો આ ડિફેક્ટ સાઇઝ જે છે એ ધીરે ધીરે મોટી જ થવાની છે, કારણ કે એક કાણું છે કે ડિફેક્ટ છે ને એમાંથી ધીરે ધીરે જેમ જેમ આંતરડા બહાર આવતા જશે તેમ તેમ આ સાઇઝને ડિફેક્ટ મોટું જ થતો જવાનું છે. ત્યાંથી સોજો વધતો જશે, દેખાવામાં ખરાબ લાગશે, એનાથી કોઈ તકલીફ ના થાય, તમને દુખાવો કોઈક વાર જ થશે, પણ અંદર ઘણીવાર બીજા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે, આંતરડાને આંટી લાગી શકે છે, એનો બ્લડ સપ્લાય બંધ થઈ શકે છે, એ બધી જાન જોખમી વસ્તુઓ છે. એટલે હર્નિયાની સારવાર અર્લી સ્ટેજમાં કરાવવું બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે.
હર્નિયા કે સારંગાની ટ્રીટમેન્ટમાં બેસિકલી જે ડૉક્ટર કે સર્જન કરે છે તે છે કે એક જાળી તમારા આંતરડા અને તમારું જે મસલ્સ છે તેની વચ્ચે એક જાળી મૂકી દે છે, જેનાથી આંતરડા એ ડિફેક્ટમાંથી આગળ આવતા અટકી જાય છે ને તેના રિલેટેડ જે કોમ્પ્લિકેશન્સ થવાના હોય છે તે અટકી જાય છે. આ જાળી તમારા સર્જન ડૉક્ટર કઈ રીતે મૂકે છે, દૂરબીન દ્વારા કે ટાંકાવાળું, એ ખાલી પેશન્ટને એકવાર એક્ઝામિન કરીને એક ડિટેલ હિસ્ટ્રી લઈને અને એના બાકીના રિપોર્ટ્સ ને બધું ચેક કર્યા બાદ જ આ ડિસિઝન લઈ શકાય છે. પણ યુઝ્યુઅલી દૂરબીન દ્વારા ઓપરેશન જે હોય છે તેમાં દુખાવો ઓછો થતો હોય છે, રિકવરી જલ્દી આવતી હોય છે અને એમાં જાળી બી વ્યવસ્થિત મુકાઈ જાય છે ને ફરી થવાના ચાન્સીસ હોતા નથી. હાય, હું છું ડૉક્ટર અનુપ પત્કી, એક બોર્ડ સર્ટિફાઈડ જનરલ લેપ્રોસ્કોપિક એન્ડ પીડિયાટ્રિક સર્જન. મેં હજારો હર્નિયાના પેશન્ટ્સની સારવાર દૂરબીન દ્વારા કરી છે અને મોસ્ટલી કોઈને રિકરન્સ કે ફરી થતા નથી. જો તમને હર્નિયાની તકલીફ હોય ને તમે એક ડિટેલ કન્સલ્ટેશન ઈચ્છતા હો તો મારી હોસ્પિટલ રેમિડિયલ મલ્ટીકેર હોસ્પિટલ અડાજણ સુરતમાં છે, જ્યાં તમે મને મળી શકો છો અને આપણે એક ડિટેલમાં ડિસ્કશન કરી શકશો કે તમારી હર્નિયાની તકલીફ કેટલી સિરિયસ છે અને એમાં ઓપરેશન જો જરૂર હોય તો કયું ઓપરેશન બેસ્ટ થશે તમારી માટે.